તમને ખબર જ હશે દેવા આપણા ગામડામાં આવી વાળી આઈસ્ક્રીમ આવે ને તો કાકા જોડેથી મેં 2 રૂપિયાની આઈસ્ક્રીમ લીધી છે. એક વાટકી લાવવાની હતી, એક થાળી, એક વાટકી, એક ગ્લાસ એવું લાવવાનું હતું મારે, પણ ભૂલી ગયો. હવે यूपी की स्वादिष्ट भोजन. जय सियाराम दोस्तों. આજે આપણી અયોધ્યા સાયકલ યાત્રાના કમ્પ્લીટ 16 દિવસ થઈ ગયા છે. પહેલી તારીખે નીકળેલો અને આજે 16 તારીખ એટલે કે 16 દિવસ થઈ ગયા છે. તો ચાલો, પ્રભુ રામજીની કૃપા છે. બાકી સવારમાં તમને ખબર જ હશે, બ્રશ કરી દીધું છે પણ નાવાનું નહીં થયું. કેમ કે નાવાનું છો તો જો પાણી તો જેટલું જોઈએ ને એટલું પાણી છે. અહીં પણ પાણી છે. આ જો મહિલા શૌચાલય, પુરુષ શૌચાલય, મતલબ પાણી ફૂલ છે અહીંયા. પાણીની સુવિધા કંઈ કમ નહીં એમ નહીં. પાણી હું જ્યાં જઉં ને ત્યાં બધે પાણી મળી જાય છે. પણ એક પ્રોબ્લેમ છે કે મને છે ને ઠંડી ચડી ગઈ છે 2 દિવસથી, તો પાણી ઠંડુ જ લાગે છે. બાકી અહીં પણ નાવાની સુવિધાના બધા પેટ્રોલ પંપવાળા બધા ભાઈઓ હોય ને હમણાં અહીંયા નાહ્યા હતા બરાબર. પણ મને એમ થાય કે હું પણ નહીં નાખું, પણ મને ઠંડી ચડી ગઈ છે. તો ઠંડુ પાણી એકદમ કેવી રીતે ન હોય એમ. તો જોઉં હું આજે કદાચ સારી જગ્યા રસ્તામાં મળી જાય તો નાહી લેશું. બાકી આ ચોકલેટ ખાઉં હું, કંઈ ગલત ના વિચારતા બરાબર. ટાઈમ 7:48. જો 7:48 થઈ ગઈ છે. તો ચાલો હવે અહીંયાથી નીકળીએ, ચા પાણી આગળ કરશું. હવે થોડીક 1 કિલોમીટર ચાલીને, કેમ કે 8 વાગે વિડીયો પાછું પબ્લિક કરવાનું એટલે થોડી વાર ઊભું રહેવું પડશે, અડધી કલાક માટે. તો ચાલો 1 કિલોમીટર જેવું ચાલી લઈએ બરાબર. तो आप पेट्रोल पंप આપણે ये रुकाया था. चलो निकलिए, अब 80 किलोमीटर चल लिया है. अभी देखो इस तरफ से मैं आया हूँ और यहाँ पे ढाबा है, यहाँ पे चाय पीने के लिए रुके हैं. बाकी ठीक है, चलो पहले चाय नाश्ता कर लेते हैं, चाय बिस्कुट खा लेते हैं, ठीक है. પછી અહીંયાથી આપણે નીકળીએ. તમને ખબર જ હશે દેવા આપણા ગામડામાં આવી વાળી આઈસ્ક્રીમ આવે ને તો કાકા જોડેથી મેં 2 રૂપિયાની આઈસ્ક્રીમ લીધી છે. 2 વાળી છે પણ દૂધ આપણે તો પેલી 2 વાળી, 3 વાળી અને 5 વાળી મળે. 2 વાળી સાદી, 3 વાળી દૂધવાળી અને 5 વાળી આઈસ્ક્રીમવાળી જોવા. બાકી આપણી સાયકલ આટલું બી છે તો ખાઈ લઈએ મસ્ત આઈસ્ક્રીમ ઠંડુ. એમ તો મને ઠંડી લાગી જ છે, બુખાર છે બહુ, પણ કાંઈ વાંધો નહીં. હવે બસ થોડાક દિવસ बाकी છે, पहुँची जैसो है क्या. गर्मी देख सकते हो कितनी बड़ी गर्मी हो रही है, एक नंबर. बाकी देखो यहाँ से कानपुर रह चुका है 44 અને લખનઉ છે 115. બાકી આપણી સાયકલ આવી રહી જો, પહોંચી જશું બસ 2 દિવસ, થોડાક વાર છે જો. चलो आपका भाई अभी पहुंच गया है कानपुर सिटी प्रॉपर. कानपुर में पहुंच गया हूँ मैं. जो बाईपास बधी बाजू बाईपास ऊपर पर आ बाईपास જાય છે લખનઉ માટે. હું નીચે છું. બાકી હમણાં જો કમ્પ્લીટ 2 વાગી ગયા છે અને મેં છે ને અહીંયા હોટલ દુકાન જેવું છે જોવા, કંઈક આવી દુકાન છે. અહીં મેં છે ને નાસ્તો કર્યો. 30 રૂપિયામાંથી પ્લેટ આવતી હતી. મેં નાસ્તો કર્યો ને પછી ભાઈએ મારું સાયકલ જોઈને ભાઈએ મારી જોડે પૈસા નહીં લીધા બરાબર. તો 30 રૂપિયામાં ખાધું, મતલબ ભાઈએ પૈસા નહીં લીધા, મસ્ત ખાઈ ભરાઈ ગયો છું. હવે નીકળીએ, કમ્પ્લીટ 2 વાગ્યા છે. કમસે કમ સવારના 11 વાગ્યાથી 12 વાગ્યાથી એન્ટર થઈ ગયેલો કાનપુરમાં. હમણાં બહાર નીકળી રહ્યો છું. જો ત્યાં બોર્ડ માર્યું છે, કાનપુર પધારને કા ધન્યવાદ, પુણ્ય પધારે. મતલબ કાનપુર પધારવા માટે તમારું સ્વાગત હતું, હવે પાછા પધારજો એમ કહેવા માગે છે. બાકી લખનઉ જો 76 કિલોમીટર. આજે પહેલી વાર જેનો ઇંતજાર હતો એ જોવા મળી ગયું. આગળ જવા જેટલા દિવસનો ઇંતજાર હતો ને એ બધો પૂરો થઈ ગયો. આગળ જવા અયોધ્યાનું બોર્ડ આવી ગયું છે. પહેલી વાર જોવા મળ્યું અયોધ્યાનું બોર્ડ. 116 કિલોમીટર દૂર છે જો ભાઈ, 116 કિલોમીટર દૂર છે અયોધ્યા. હે ને બહુ તાપ પડે છે. કંઈ નહીં, 216 કિલોમીટર છે. હું પણ ભૂલી ગયો મગજમાં. चलो पहुँची जैसे जल्दी. 200 देखो अभी हम कानपुर से आगे आ गए हैं और यहाँ से अयोध्या हो रहा है. 199 किलोमीटर की આ બોર્ડ બતાવે છે. આ જો અહીંયા 199 કિલોમીટર જેવું બતાવે છે અયોધ્યા બરાબર. બાકી આ કંઈક મંદિર છે માં પૂર્ણાદેવી ધામ સેવા સંસ્થા અનાવ. તો અહીંયા જવું, પૂછવાનું, રોકાવા મળશે. અહીંયાથી રોકાવા મળી જશે બરાબર. ચાલો જઈએ અંદર રોકાવા માટે. બાકી ચાલો
अभी के देखो 7 बजने वाले हैं और ये देखो यहाँ पे मंदिर था, ठीक है। यहाँ पे नहाने की भी व्यवस्था अच्छी थी, यहाँ पे हैंडपम्प था पास में, वहाँ पे हैंडपम्प था, लेकिन वहाँ पे मतलब अभी मैं सोचा कि सुबह नहा लेते हैं, ठीक है। बाकी अपनी साइकिल यहाँ पे खड़ी है और अपने ने सामान भी निकाल लिया है और यहाँ पे बिछाते हैं आज हम पहली बार टेंट बिछाते हैं, पहली बार टेंट लगाने से, बराबर। तो चलो लगाई दे टेंट, बराबर। यहाँ पे सुविधा थी, लेकिन मेरे को अभी पता चली, वरना थोड़ी देर पहला चला होता ना तो मैं अच्छे से नहा लेता, ठीक है। लेकिन अभी पता चली तो कोई बात नहीं, सुबह अच्छे से नहाएंगे यहाँ पे, ठीक है। बाकी मैंने हाथ पैर धो लिया, अच्छे से हाथ पैर धो लिया, मुँह भी धो लिया, बाल भी धो लिए, ठीक है। बाकी अपना टेंट यहाँ पे लग चुका है, देखो यहाँ पे हम सोने वाले हैं। साइकिल यहाँ पे रही और वहाँ पे जो वो जो भैया खड़े हैं ना, उन्होंने अपने घर से खाना लाया है मेरे लिए, पूरी पता नहीं कुछ मिठाई भी बोल रहा है, मतलब कुछ मिठाई भी बोला है भैया ने, मिठाई भी है, ठीक है। तो वो वहाँ पे खड़े हैं, उन भैया ने हमारे लिए खाना लाया है, ठीक है। तो पहले हम मंदिर के दर्शन कर लेते हैं, उसके बाद खाएंगे, फिर सुबह नहा के निकलेंगे यहाँ पर। अभी तो मैंने नहाया नहीं है, ठीक है, तो सुबह नहा लेंगे, कोई बात नहीं है, ठीक है। चलो पहले दर्शन कर लेते हैं प्रभु जी के, क्योंकि मंदिर पे रुके हैं तो दर्शन करना भी बनता है। चलो पहले दर्शन करो। अभी हमने अच्छे से दर्शन कर दिए मंदिर में, ठीक है। और अभी हमारी बारी है सोने की मतलब कि पहले खाना खा लेते हैं, उसके बाद ये जूते को भी पता नहीं कहाँ पे रखो, चलो पहले खा लेते हैं। देखो अपना कैंपिंग टेंट ये रहा, इसमें आज हम सोने वाले हैं। उन भैया ने खाना लाए हैं, पता नहीं, मेरे को पता नहीं क्या होगा, ठीक है। तो चलो ऐसा कुछ आज हमारा छोटा सा झोपड़ी बन गई है। मच्छर शायद घुस गए हैं 2 दिन, हाँ घुस गए हैं मंदिर, देखो आपको घूमता हुआ दिखाई दे रहा होगा। बाकी भैया ने खाना दिलाया है, तो क्या है अंदर मिठाई में, चलो। अच्छा ये छोटे छोटे पैकेट, अरे यार मैं भूल गया, मेरे को घर से थोड़ी सी प्लेट लानी थी, एक वाटकी लावानी थी, एक थाળી, एक वाटकी, एक ग्लास એવું લાવવાનું હતું મારે, પણ ભૂલી ગયો હવે કંઈ નહીં। હવે બીજી યાત્રા કરે ને આમાં લાવી દે, બરાબર। તો ચાલો જોઈ લે ખાવામાં શું હોય। બાકી ચલો એક પડીઓ ને એક નાનું પડીઓ એવું કંઈક નીકળ્યું છે। બાકી આ છે શાક છે અને રોટલી છે, અને આમાં શું છે ખબર નહીં, આમાં શું છે। ઓહો મીઠાઈ, આપણી ગુજરાતમાં વધારે મીઠું ચાલે, मतलब ઘર પણ વધારે ચાલે આપણા ગુજરાતમાં ને, તો જો મીઠાઈ પણ છે। ચલો જય શ્રી રામ। ओ तेरी, यूपी की स्वादिष्ट भोजन। बहुत प्यारी है। कितने दिए हैं? 4 दिए हैं, एक ये रहा और 3 इसके अंदर है। खाने के बाद ही खाएंगे, यानी मेरे ख्याल से ज़्यादातर तीखा होगा, तीखा है मतलब खाने के बाद ही काम लगेगा। चलो पहले खा लेते हैं। आ છે બટાકાનું શાક છે અને રોટલી તો જો કેટલી મોટી છે, બરાબર। બાકી તમને એમ થતું હશે કે મને ખાવાનું કોને આપ્યું, તો અહીંયાના જે બ્રાહ્મણ, મતલબ એ છે ને બ્રાહ્મણ હતા, મતલબ આ બ્રાહ્મણ એટલે કે સારા જ હોય છે, બરાબર। એમને કીધું કે હું બ્રાહ્મણ છું, અને મતલબ સારા હતા માણસ। કીધું કે તમે હોટલ બોટલ કંઈ નહીં જાઓ, હું મારા ઘરેથી જ પેક કરીને લાવું। તો કહેતા પૂરી લાવજો, પણ મેં કીધું કે પૂરી છે ને તળેલી આવતી, તો તળેલી ખાઈને મતલબ કેવું રહેતું, એટલે મેં કીધું કે રોટલી હોય તો સારું રહેશે। તો એ ભાઈએ રોટલી આપી, અને એમને તો ખબર હશે કે ગુજરાતમાં વધારે મીઠું ચાલે, એટલા માટે એમણે તો મીઠાઈ આપી, બરાબર। ચાલો ખાઈ લઈએ ફટાફટ આવે આને।